સુરતના પારડી ઝાંખરીમાં કોસ્ટલ હાઈવેનું ખાતમુહૂર્ત કરાયું છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ખાતમુહૂર્ત કર્યું। મુકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। ચૂંટણી આવી તો કુવાના દેડકાની જેમ બહાર આવશે। કાર્યકરો મતદાતાઓ આવા દેડકાઓને ઓળખે છે। ભાજપ સરકારે વિકાસના અનેક કામો કર્યા। એલપીજી ગેસનો જથ્થો પણ ટૂંક સમયમાં આવવાનો છે। ગેસની કાળાબજારી કરતા લોકોને પણ ચેતવણી આપી। એ નેતૃત્વ એવા વ્યક્તિને હાથમાં છે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથમાં વ્યક્તિત્વ જે દેશનું સુકાન છે। એટલા માટે આપણે શાંતિથી બેઠા છે। આપણે કોઈ તકલીફ નથી। 2 માલવાહક જહાજ પણ આવી ગયા અને સીએનજી જે એલપીજી ના ગેસ પણ ટૂંક સમયમાં આવી જવાના છે। પણ મિત્રો આ બધા કોંગ્રેસી લોકો ખાલી બાટલાના ફોટા લઈને ગેસની તંગી છે, ગેસની તંગી છે। હું તમને પૂછું, તમારે તો ગેસની તંગી છે ભાઈ સુરદાસ? કશી તંગી નથી, બધું ગેસ મળે છે, ઘર આવીને ગેસ આપી જાય છે। પણ આ લોકોએ ખાલી આપણે તંગી છે, તંગી કરીને ફોટા લઈને નીકળે છે। કોઈ જાતની ગેસની તંગી નથી। મોદી સાહેબે કીધું છે પેટ્રોલની બી તંગી નથી પડવાની, ગેસની બી તંગી નથી પડવાની। આપને બધું સમયસર મળી રહેવાનું છે।